ચાલીને મનોરથ જીવતું માલીને માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું રે નહીં તું। ગુજરાતી ફિલ્મ જગત માટે એવડા સાહેબ ઉપાધ્યાય સાહેબ મોટા સમાચાર આવ્યા। અત્યાર સુધી 97 વર્ષ થયા ગુજરાતી ફિલ્મ બને, પહેલું ફિલ્મ બન્યું અને આજ દિન સુધી 97 વર્ષના ઇતિહાસમાં પહેલી વહેલી વાર લાલો નામનું પિક્ચર 100 કરોડ ને પાર કરી ગયું છે સાહેબ। અને એમાં ગાયેલું ગીત આ ચાલીને મનોરથ જીવતું મેલીને માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું। ઓ માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું રે। લાલો કૃષ્ણ સદા સહાય દે। પરેવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં નથી ક્યાંય માળો તારો નથી સાર નામ તારું। ઓ પરેવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં નથી ક્યાંય માળો તારો નથી સાર નામ તારું। બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો। હે જીવ બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો। માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું એ નહીં તું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવ। ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં। છે શક્તિ કેરો સાથ જતા પરગંગ એ દિન રાત ડાક ડમરૂના બમ 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 હર 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 મહાદેવ। છે શક્તિ કેરો સાથ જતા પરગંગ એ દિન રાત ડાક ડમરૂના ડમડમા। शिव ने भजो देव दिन रात भोलानाथ में भजो देव दिन रात शिव ने भजो देव दिन रात भोला ने तमे भजी लो ने दिन रात शिव ने भजी लो। हर 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 महादेव जय सोमनाथ મારી માયા છે।
સદાનંદ ધાંગીની નાર મુસાનંદ પે શિવના દાતે પણ કરે એક જ વાત ભોળાને ભજી લ્યો શિવને ભજી લ્યો ભોળાને ભજી લ્યો એ ભોળાને તમે ભજી લ્યો ને દાદાને ભજી જય સોમનાથ આ ગીત કેટલાય સાંભળ્યું ભાઈ હાથ ઊંચો કરો તો પછી સવાલ નંબર 2 આમાંથી પટોળા કેટલા જણા લાવ્યા છો હા ભાવ પૂછો પરસેવો વળી જાય ચાવડા સાહેબ અમારા લોક સંગીતના એક કલાકાર છે નામ છે એનું ભરતદાન ગઢવી પોલીસ ખાતામાં છે અમે ઘરેથી નીકળી એટલે પૂછે ને કે ક્યાં કામ પ્રોગ્રામ કાલે મોરબી હતા આજે સોમનાથ છે કાલે ક્યાં કશું એટલે ઘરેથી નીકળ્યા ભરતદાન એટલે પૂછ્યું ક્યાં છે આજે કાર્યક્રમ તો રોકડિયા હનુમાનજીનું મંદિર છે પાટણમાં અહીંયા અમારો કાર્યક્રમ એ હનુમાનજીના મંદિરે તેલ ચડાવાય નહીં અગરબત્તી ધરાય નહીં દેવો ન કરાય અહીંયા ચડાવવું હોય તો કા રોટલો ને કા રોટલી એ બધું મંદિર તરફથી કૂતરાઓના ભોજનમાં જતું હોય છે અહીંયા કાર્યક્રમને ભરતદાન નીકળ્યા જબુ બબુ આમ ઇસ્ત્રી કરતા હતા એમના ધર્મપત્નીએ પૂછ્યું કે ક્યાં કાર્યક્રમ છે તો કે પાટણ હા તો મારી હાથ પાટણ થી પટોળા મોંઘા એ કે પટોળા લઈ આવજો તો કે એક શું બે લઈ આવો ભરતદાન ને એમ કે હશે 150 પોણે 200 રૂપિયા પાટણમાં જેવા ઉતર્યા સડાપ 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 પગથિયા ચડ્યા હે ઈ કે આજ તો પટોળું પછી પ્રોગ્રામ મેં કીધું ભરતદાન ઉતાવળ કરો માં મારે મને કે શું વાત કરો ગયા પટોળા વાળાની દુકાને પટોળા દેખાડતા હતા ફરાડ 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 15 પટોળાની લાઈન કરી દીધી પછી કે એક આ આપો પોપટી કલરનું એક આ બીલુ કલરનું ઝાલાવાડમાં બીલુ કે ઝાલાવાડમાં બ્લુ ને બીલુ કે શું કેટલા રૂપિયા થયા તો 3,80,000 અને આને પરસો વેડો ભાઈ હવે પ્રોગ્રામ કરવા જતા હોય અમે એટલે ખિસ્સામાં 2-3 હજાર રૂપિયા હોય 3,80,000 નો 3,75,000 નો ગેપ કેમ ભાંગવો કે મારો કાર્યક્રમ છે અહીંયા પાટણમાં અને આ પેક કરી રાખો હાઈ ક્લાસ હું વળતા લેતો જાઉં પુરસ્કાર થોડા 4.5 લાખ રૂપિયા હોય સાહિત્યકારના એ તો આવા અમુક ના હોય બાકી તો પછી પાટણમાં તમે ગયા હોય તો તમને ખબર હોય તો પકોડા વખણે પકોડા કઢીની વાટકી આપે એમાં બોળી ખાવાનું પછી 60 રૂપિયાના પકોડા લઈને આવી ગયા પાછા મારી હાથ પાટણથી પટોળા મોંઘાના એ મારુડા રે મુરલિયા ચિતરાવજો પાટણથી પટોળા મોંઘાના બોલ્યા પાટણ શેરની રે આ ગીતમાં નાયિકા કહે છે તમારે તો થાવ હોય ને પાટણ શહેરની પદમણી પણ કેટલાની પડે પદમણી મોતી મઢાવજો રે
સોમનાથ શિવજી શોભે છે કૈલાસ ત્યાં બસે દેવો ઋષિરાજ કારણો નંદિત રામે શિવજી શોભે છે કૈલાસ ત્યાં બસે દેવો ઋષિરાજ ચારણો નંદિત રામે ત્યાં કરે છે સાર વેદની વાત ભોળાને ભજી લ્યો શિવને ભજી લ્યો ભોળાને ભજી લ્યો ભોળાને તમે ભજી લો ને દિન રાત દાદાને તમે ભજી લો ને દિન રાત शिवने भजो देव दिन रात आने भजो देव दिन रात शिवने भजो देव दिन रात ओ ओ भोला ने तुम्हें भजी लो ने दिन रात दादा ने तुम्हें भजी लो ने दिन रात
શિવને ભજો દેવ દિન રાત, ભલાને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત. ભોળાને તમે ભજી લો ને દિન રાત, એ ભોળિયાને ભજી લો ને દિન મેં જુનાગઢના શિવરાતના મેળામાં સાહેબ એક ફકડ સાધુ પાસે સાંભળ્યું છે કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી હજારો પ્રકારના દુઃખ છે દુનિયામાં, પણ એના મૂળ 3 પ્રકાર છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. કોઈને રાજકીય હોય, કોઈને સામાજિક હોય, આર્થિક હોય, માનસિક હોય, વ્યવસાય હોય, કોઈ પણ નોકરીનું હોય, પોસ્ટિંગનું હોય, બદલી ન થતી હોય, માથાના વાળ ખરતા હોય, છોકરા કીધું ન કરતા હોય, છોકરા કીધું કરતા હોય, બાયડી કીધું ન કરતી હોય, એ દુનિયાનો કોઈ પ્રોબ્લેમ, કોઈ દુઃખ એવું નથી જેનો તોડ મારા અને તમારા બાપ સોમનાથ પાસે નથી. ભગવાન દુનિયાના તમામ સુખ તમારા ખોળામાં બેઠા હોય તો તમને પગે લાગવા આવશું, હું માયાભાઈ બે, પણ ક્યાંય ખૂણે ખાતરે પડ્યું હોય મારા બાપ તો આ સોમૈયા દાદાના ખોળામાં એની સાક્ષી એની ધજા ફડાકા મારે છે. આ એની સાક્ષીએ બે હાથ ઊંચા કરી એની શરણાગતિ સ્વીકારી લો, મારા તમારા દુઃખોનો ભાગીને ભૂકો કરી નાખે. કાંઈ દુઃખ ન હોય બેઠા રહેજો આ મદો પાડીને. જમાદાર મને લાગે જોતા નથી, ભાળે છો છો કે સાંભળે છો, કાંઈક બેમાંથી એક ડોખો છે. કાંઈ પણ દુઃખ હોય મારા બાપ તો સોમૈયા દાદાની ધજા નીચે બે હાથ ઊંચા કરી કલેક્ટર સાહેબ મને એમ કે દુખી અમારા મંજીરાવાળા એકલા જ છે, દુખી તો આ એકલા છે ભાઈ. એ ભાઈ ઓય, પણ મૃત્યુલોકની તાસીર છે મારા બાપ. આયા પરમાત્મા રામ અવતાર લઈને આવે એને દુઃખી થવું પડ્યું છે, પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે એને દુઃખી થવું પડ્યું, પણ ફેર એટલો થાય કે ભોળાનાથની દયા થઈ જાય, એના આશીર્વાદ મળી જાય તો ગોળી લાગવાની હોય બંદૂકની, એ લીટો કરીને નીકળી જાય. આ ડોનાલ્ડ ટ્રમ્પને નહોતી થઈ ચૂંટણીમાં, વિશ્વની મહાસત્તા સાહેબ. કોઈને ગર્વ હોય તો કાઢ નાખજો કે અમારા પર હુમલો ડોનાલ્ડ ટ્રમ્પ માંથી થતો ભાઈ. મને એમ લાગે કે મોદી સાહેબ લઈ આવ્યા એમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા માટે, ત્યારે એકાદા સોમનાથ કે શિવના મંદિર પાસે માથું ટેકવેલું હોવું જોઈએ, નકર આ મૂકે નહીં ભાઈ. સરપંચની હામો થયો એ ઘા ન ચૂકે, આ ડોનાલ્ડ ટ્રમ્પની હામો કોઈ ચૂકી જાય? હા, તમે હાથે ઊંચા કરે પણ હર હરનો નારો ન લગાડ્યો મારા બાપ. તમને એમ કે ક્યાં સોમનાથ ક્યાં કૈલાસ, સાંભળે બિલકુલ સાંભળે. કબીર સાહેબ દુહાને એક સાખીમાં કીધું છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. એટલે મારા બાપલીઓ એવો પડકારો કરો, હર 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 મહાદેવ, જય સોમનાથ.